મેલડી એટલું બોલી બેટા હવે સાંભળ એ બા હવે આપણે રૂપિયો દિવસ ઉગે ને કોણ આપશે અમારા રૂપિયાનો દેનારો બાપ વિયો ગયો માં સતાય મિત્ર પથ્થર છે જડ બોલે નહીં પણ ગામના માણસો આવીને ઈ ઝાપાના ખીલમાં નાથા ખોળીની નનામી હેઠી મેકી બાપ એટલે દીકરીને એમ થઈ ગયું કે હવે આમાં કાંઈ છે નહીં ઊભી થઈ અને દશક ડગલા પાછી કહી બે આંખોને બંધ કરી હાથની મુઠ્ઠીઓ વાળી અને ગડગડતી ડોટ મેલી અને હવા વેતનું જે તિરસુલ હતું ને તિરસુલની માથે પોતાના મસ્તકનો ઘા કર્યો જેમ માણા હાથમાંથી શ્રીફળનો ઘા કરે એમ દીકરીએ પોતાના મસ્તક દેહનો ઘા કર્યો ઈ તિરસુલ આરે કપાળ ભટકાણું માલપાથી આમ રુધિર નીકળ્યું બાપ લોહી માથું જેમ દીકરીનું માથું ફૂટ્યું માલપાથી લોહીના છાટના તિરસુલની માથે પડ્યા ને બાપ ત્રિશુલની માલપાથી મારી મેલડી બોલી માગ બાપ આજ માગી નો કરી દઉં ને દીકરી તો જગતમાં મને નનામી મેલડીને કોઈ ન ઓળખે માગી લે દીકરીએ એટલું કીધું મારી મારે રૂપિયા નથી જોતવા મારે ધન દોલત ઇજ્જત આબરૂ મારે કાંઈ નથી જોતું માડી આ મારો બાપ તારા ચરણે પડ્યો ને એને એકવાર સમજાવીને મારા ઘરે પાછો મેકલ ને મિત્ર જોજો આ દીકરીનો અવતાર તો તમે જો હે મારી મારા બાપને સમજાવીને મારો ભાઈ કહેતો તો બાપને હવે કોઈ સમજાવે એવું નથી મારી મારા ભાઈએ તારું આંગણું ચીંધ્યું તું હું તારી પાસે આવીશું મારી મારા બાપને સમજાવીને મારા ઘરે પાછો મેકલ ને પણ ત્યાં તો ઓલા ચારેય કાંધિયા હતા ખૂણે એક શ્રીફળ હતા બાંધેલા લઈ અને જીવતાનું જગતમાં હવ ખાય બાપ જીવતા માણાનું દુનિયામાં બેઠી બધી માતાજીઓ ખાય પણ મરી ગયેલાનું ખાય ઈ મારી મેલડી ઝાપાના ખીલમાં બેઠી બરોબર ચારે કાંધિયા હાથમાં શ્રીફળ લઈ અને મેલડીને આમ નાળિયેરનું ખાતું દેવાની તૈયારી કરીને ત્યારે મેલડી બોલી બેટા દીકરી થોડીક વાર આમ એક બાજુ ખાઈ જા મારી નહીં કહું પેલા મારી યારે વર્ષને બંધા મારા બાપને સમજાવીશ તું મારા ઘરે મેકલીશ ત્યારે મેલડી એટલું બોલી બેટા તારા બાપને સમજાવું તારા બાપને ઘરે મેકલું પણ બેટા એક બાજુ ખાઈ જા મારી શું કામ કે બાપ દુનિયામાં બધાય ભગવાન પીર પેગેમ્બર માતાજીને જમાડે ને મઠ મંદિરે એ બધા રાજી મોઢે દાંત કાઢી જમાડે પણ બાપ જગતની માલિપા હું એક જ એવી અભાગણી માતા ઝાપાના ખીલમાં બેઠી છું મને કોઈ દી કોઈ માણા દાંત કાઢીને ખવારતું નથી બાપ અને મિત્ર તમે જોજો શમશાન યાત્રામાં આપણી ગુજરાતી તળપદી ભાષામાં આભડવા જાવ ને તો તમે જોજો 4 નાળિયેરનું ખાતું ઝાપામાં આપે ને એ મેલડી બેઠી છે ઝાપાના ખીલમાં એને કોઈ દી કોઈ માણાએ બીજલ બોવા દાંત કાઢીને નાળિયેર આપ્યું એવું બન્યું હે બાપ બધી માતાજીઓને માણા કોળીએ જમાડે પણ મને તો છૂટા નાળિયેરના ઘા કરે છે અને બેટા ઈ ચારેય નાળિયેરના ઘા થાય એમાંથી એકય કાશનું ઉડીને જો તને વાગી ગયું ને તો આખા તારા ગામને સાફ કરી નાખીશ બા હે બેટા થોડીક વાર એક બાજુ કહી જા તને લાગી જાય છે ત્યારે દીકરી એટલું બોલી કે માં હવે અમને અભાગ્યા માણસોનું શું લાગે લાગવાનું હતું ઈ તો ત્રિલોકના નાથે અમને લગાડી દીધું છે એ માં કા તો મારી યારે વર્ષને બધા મારા બાપને સમજાવીને મારા ઘરે મેકેલ નકર જ્યાં મારો બાપ જાય છે ને એની હારે મારી મેલડી મને મેકલી દે ત્યારે મારી મેલડી એટલું બોલી બેટા હવે સાંભળ તારા બાપને ઘરે લઈ જાવ છે ને કે આમાં બેટા બહુ નહીં ખાલી 5 ફૂટ હાઈથી ખાઈ જાય એક નાળિયેરનો ઘા કરે નાળિયેર ફૂટી જાય બીજા નાળિયેરનો ઘા કરે બીજું નાળિયેર ફૂટી જાય ત્રીજાનો ઘા કરે ત્રીજું નાળિયેર ફૂટી જાય પણ ચોથું નાળિયેર જ્યારે આમ હાથ ઊંચો કરે ઈ સમયે હું મેલડી આ પથ્થરમાંથી બહાર નીકળી હાથમાં ખાંડુડી સરી લઈ અને તારા બાપની નનામીએ જઈને બેહી જાવ ચોથું નાળિયેર ફૂટે અને જો ખાંડુડી સરીએથી નનામીના બંધ નો તોડી નાખો તો તારી દીકરીનો પોકાર સાંભળી હાથમાં ખાંડુડી સરી લઈ અને મારી મેલડી જ્યારે નનામીના બંધને તોડવા બેઠી છે ને બાપ હે તેથી મારા ત્રિલોકના નાથને એટલું કીધું કે એ ત્રિલોકના નાથ આજ જો કદાચ નાથા કોળીની નનામીના બંધને તોડું અને જો ભલામણા એકવાર એનો હાથમાં તારા દરબારમાં હોય અને પાછો નો મેકેલ અને જો તારા ઇન્દ્રપુરીને નો હલાવી નાખું તો નનામી મેલડી ને બાપ બોલો મેલડી માં